કીર્તિ પટેલ જે સોશિયલ મીડિયાની જે પોતાની જાતને કિંગ ગણે છે એ કીર્તિ પટેલ એ બી દીકરી છે, કોઈની બેન છે. હું કીર્તિબેનને કહેવા માંગુ છું આ મંચ ઉપરથી, ક્યારે તમે ક્ષત્રિય સમાજની માતા બહેનો વિશે મજાક કરતો વિડીયો બનાવતા નહીં. તો હેલો મિત્રો નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે. તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો. તો તમને ખબર હતી કે કીર્તિ પટેલે પરસોત્તમ રૂપાલાના સપોર્ટમાં પણ એક વિડીયો બનાવ્યો હતો ને આ એક વિડીયો પ્રજ્ઞાબેન વિરોધમાં પણ વિડીયો બનાવ્યો હતો. તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો વાયરલ થઈ રહી છે. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો. તો કરણી સેનામાંથી જવાબ આવી ગયો છે. તો આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ દોસ્તો. તો તમને ખબર જ હશે કે પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા હતા દોસ્તો. ત્યારે હાલ એમ કહેવાય છે કે કરણી સેનામાંથી જવાબ આવી ગયો છે કે બેન તમે આવા વિડીયો ના બનાવો, અને અમારો જે પરસોત્તમ રૂપાલાનો જે ક્ષત્રિય સમાજનો જે વિરોધ ચાલી રહ્યો છે એ કાંઈ રમત નથી, તમે આમાં ના પડો. અને તમે હાલ એમ કહેવાય છે કે સાડી પહેરીને પણ અપમાન કર્યું હતું. તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો. તો તમને ખબર જ હશે કે કીર્તિબેન પટેલ ગમે વિરોધ હોય છે એમાં માથું મારવા જોઈએ ને જોઈએ. તો દોસ્તો માથું મારવું જોઈએ કે ના મારવું જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો. તો હાલ એમ કહેવાય છે કે કરણી સેનાનો જવાબ આવી ગયો છે. એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે તમે જે વિડીયો બનાવો છો એ બધું બંધ કરી ગયો, અને જે વિડીયો તમારા પોતાના વિડીયો બનાવશો તો એ તમારે વ્યૂ અને ફોલોવર વધશે, પણ આવી રીતે કોઈને વિડીયો જે વિરોધ થતો હોય એમાં માથું મારવાની કાંઈ જરૂર નથી. તો દોસ્તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર. ફરી યાર બીજા વિડીયો મળીએ, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત.